મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડા જિલ્લાની મુલાકાત બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે। મુખ્યમંત્રીએ વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા અને અધિકારીઓ તેમજ ધારાસભ્યોને સ્થળ મુલાકાત લેવા આપેલી કડક સૂચનાને પગલે નડિયાદમાં વિવિધ સ્થળોએ આજે તપાસ હાથ ધરવામાં આવી હતી। આ અંતર્ગત નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર GH સોલંકીએ શહેરના મહત્વના પ્રોજેક્ટની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। એટલે આમ તો જ્યારથી કોર્પોરેશન બની છે ત્યારથી જેટલા પણ નવા રોડો બને છે એની જે સેમ્પલ ટેસ્ટિંગની કામગીરી છે એ કમિશનર દ્વારા થતી જ રહી છે। અને સારી વાત એ છે કે આપણી પાસે DDIT કોલેજ છે અને DDITનું સ્ટાન્ડર્ડ આ ટેસ્ટિંગ માટેનું બહુ ઊંચું છે, એટલે આપણને એ મોટો ફાયદો છે। આમ તો ગઈકાલે CM સાહેબે સૂચના આપી હતી કે ચૂંટાયેલા સભ્યો પણ જાય અને સેમ્પલ ટેસ્ટિંગમાં ભાગ લઈ અને ક્વોલિટી કંટ્રોલ માટેના જે આપણા નોર્મ્સ છે સરકારના એ નોર્મ્સની બરાબર અમલવારી થાય એ જોવાનું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આગ્રહ હતો। અને સ્વાભાવિક છે કે રોડના કામ ચાલતા હોય, તૂટી જાય અને પાછળથી પ્રોબ્લેમ થાય, જવાબદારી